બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ખોડલા ગામના હેન્ડીકેપ ખેડૂત જીબી સિહોરીથી કંટાળી મીડિયાનો લીધો સહારો। બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર શ્રી દ્વારા મીટિંગમાં અમલીકરણ અધિકારીઓને સૂચન કરાયું। આ બેઠકમાં પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા ભાર મૂકાયો, જેમાં સંબંધિત વિભાગે ઝાડી ઝંખડા દૂર કરવા, પાણી ભરાતા હોય તેવા સ્થળોએ પૂર્વ તૈયારીઓ કરી રાખવાના આદેશ ક્યારે થશે। વાત કરવામાં આવે તો ખોડલા ગામના ખેડૂત દેસાઈ રાજુભાઈ મોતીભાઈના ખાતા નંબર 297 સર્વે નંબર 478માં હમીરપુરા ખીમાણા ફીડરની લાઈન ચાલે છે, જેમાં 101/5 થાંભલાના વાયરો સાવ નીચા હોવાથી ખેડવા માટે ટ્રેક્ટર ચાલે તેવું ન હોવાથી વારંવાર જીબી સિહોરીને લેખિત રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ ન પાતા મીડિયા પાસે પોતાની વેદના ઠાલવતા હતા। સત્વરે ઢીલા વાયરો તાત્કાલિક ખેંચે તેવી માંગ કરી રહ્યા છે। રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। લાભુભાઈ હરગોનભાઈ છે, હું રાજુભાઈ મોતીભાઈનો પાડોશી છું। કાલે સવારે હું બોરે હતો, રાજુભાઈના ખેતર આ વાયરમાં શેડવા આવ્યું હતું ને ભડાકા સાથે અમે બધા દોડીને અહીંયા આવ્યા। સદનસીબે અમનો શેડું ટ્રેક્ટર બંને બચી ગયા હતા। કાલે પેલા પૂરા અમને આ રાજુભાઈને તોડવા છે, ઓયથી ભોર નીકળે એમ નહીં, અમને કોઈની 50,000ની સાર બગડે છે, પણ તોય કોઈ અધિકારીઓ અમની વાત હોભળે એમ છે નહીં। કંટાળીને રાજુભાઈ આ મીડિયાના માધ્યમથી તમને પાસે રજૂઆત કરાવી છે। મીડિયાના માધ્યમ તમે અમને કહો કે રાજુભાઈની પરિસ્થિતિ બહુ ગંભીર છે, 2 થી 4 દામ અમને ઉકેલ લાવે। વરસાદની તૈયારી છે, ખેડૂતના ખેતર ખેડવું છે, ખેડાની પરિસ્થિતિ સારી ખેતરની બહાર નીકળે એમ નહીં। આ બધી રજૂઆત મીડિયાના માધ્યમથી મેં કહેવા માંગે, તમે રજૂઆત કરો કે અધિકારીઓ ગમે ત્યાં 2 દિવસમાં રાજુભાઈને ઉકેલ લાવી। શું નામ છે તમારું? મારું નામ લાભુભાઈ હરગોનભાઈ। મોતીભાઈ, ગામ ખોડલા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા છે। અને અમે રજૂઆતો કરી અને થાકી ગયા છે, પણ આ લોકો જી બોર્ડવાળા અમને કોઈ પણ જવાબ આપતા નહીં કે અમારા ખેતરમાં એના લાઈનના વાયર પણ ખેંચતા નથી। અમારે જાનહાની થાય એવી પરિસ્થિતિ અત્યારે ખેતરની અંદર છે। ખેતર રેલવ્યું હતું, પહેરવું હતું, પણ ખેતર પહેરાય એવું રાશિનો ટ્રેક્ટર નીકળતું નહોતું। કઈ રીતે પહેરીએ અમે સાહેબ? એટલે આવી બધી પરિસ્થિતિ છે અમારી। તમે અરજી કરેલી છે? હા, અરજી કરેલી છે। 10 અરજીઓ તો લેખિતે આલેલી છે। હમણાં એક અરજી આપી હતી 5 તારીખે। એ સાહેબે આપણે ડેપ્યુટી સાહેબે કીધું હતું કે થઈ જશે, પણ સાહેબ પણ આયાનો પટેલ સાહેબે ને પણ રજૂઆત કરેલી હતી। બીજી તમે ક્યાં રજૂઆત એક કરી? મહેસાણા ઝોનલમાં પણ અરજી ઓનલાઈન કરેલી હતી, પણ એ છતાં અમારો કોઈ જવાબ આવ્યો નથી।